સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોના કારણે રોજબરોજ નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે, જેમાં અનેક માસૂમ લોકોના જીવ પણ જતા હોય છે, તેમજ અનેક લોકો ઘાયલ પણ થતા હોય છે. રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધવાના કારણે લોકો પણ ડરી રહ્યા છે. ત્યારે અકસ્માતને અટકાવવા માટે બનાસકાંઠાના ડીસામાં 7 સ્ટાર નામના સંગઠનના યુવાનોની ટીમ આગળ આવી છે અને જ્યાં પણ રખડતા ઢોર દેખાય છે ત્યાં તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધી રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતને અટકાવવાનું એક અભિયાન શરૂ કર્યું છે. આપણે બધા જાણી રહ્યા છીએ કે 7 સ્ટાર ફાઉન્ડેશન ડીસા તાલુકાની અંદર દરેક સેવાકીય કાર્ય કરી રહ્યું છે અને અવારનવાર આપણે અનેક સેવાકીય કાર્ય કરતા હોઈએ છીએ. તો આપણે હમણાં અવારનવાર જોતા હોઈએ છીએ કે ન્યૂઝમાં કે છાપામાં આપણે વાંચતા હોઈએ છીએ કે રોડ ઉપર રાતના સમયે ગાય માતાના લીધે કેટલા બધા અકસ્માત થતા હોય છે અને એના કારણે ગાય માતા પણ ઘાયલ થાય છે અને ઘણા બધા લોકોના જીવ પણ જતા હોય છે. તો ત્યાંથી અમને એક એવો વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે આ લોકોનો જીવ બચાવી શકીએ, અને ત્યાંથી અમે રેડિયમ બેલ્ટ અભિયાન સ્ટાર્ટ કર્યું. એ રેડિયમ બેલ્ટ બાંધવાથી જે ગાય માતાના ગળામાં બાંધવામાં આવે છે અને સાંજના સમયે બાંધવામાં આવે છે, જેથી કોઈ પણ સાધન નીકળે છે અને ગાય માતા જો હાઈવે ઉપર હોય છે તો એ રેડિયમ બેલ્ટના ઇફેક્ટના કારણે એ એક્સિડન્ટ થતાં બચી જાય છે અને ગાય માતા અને રાહદારીનું જીવન બચી જતું હોય છે. તો એ અભિયાનથી અમને ઘણા બધા એક્સિડન્ટમાં ફાયદો થાય છે અને ઘણા બધા લોકોનો જીવ બચી જાય છે. અમે આ અભિયાનની અંદર હાલ ડીસા તાલુકામાં બાંધી રહ્યા છીએ અને આજુબાજુના ગામડામાં બાંધવાનો અમે પ્લાન કરી રહ્યા છીએ. આજ સુધીમાં અમે 500 થી 600 ગાયોને આવી બેલ્ટ બાંધ્યા છે અને ઘણા બધા લોકોનો જીવ બચી ગયો છે. અમે આ જે બેલ્ટ બાંધી રહ્યા છીએ એમાં અમારો મુખ્ય હેતુ એવો છે કે અમારા આ અભિયાનથી 1-2 લોકોનો પણ જીવ બચે છે તો અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ એ સફળ થાય છે. તમને બધાને ખબર હશે કે ડીસા તાલુકો એ બટાકા નગરી તરીકે પણ ઓળખાય છે અને અવારનવાર હાઈવે આજુબાજુ એરિયામાં સડેલા બટાકા નાખવામાં આવે છે અને જેના કારણે ઘણી બધી ગાયો હાઈવે ઉપર આવતી હોય છે અને એના કારણે પણ અકસ્માત થતા હોય છે. તો આ રેડિયમ બેલ્ટના કારણે હાઈવે ઉપર રેડિયમ બેલ્ટના ઇફેક્ટના કારણે ઘણા બધા એક્સિડન્ટ થતાં બચી જતા હોય છે. આ સેવા કાર્ય અમે લોકો સોશિયલ મીડિયાના સપોર્ટથી અને લોકોના સપોર્ટથી કરી રહ્યા છીએ. તો આ અભિયાન અમે આગળ પણ ચાલુ રાખીશું અને આજુબાજુના જેટલા પણ ગામડા છે એ કવર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે આ કાર્ય હમણાં 2 મહિનાથી કરી રહ્યા છીએ અને આ કાર્ય સાંજના સમયે વધારે કરવામાં આવે છે, કારણ કે સાંજના સમયે એક તો ટ્રાફિક ઓછું હોય છે અને સાધનની અવર જવર ઓછી હોય છે. એટલે જ્યારે અમે ગાય માતાને રેડિયમ બેલ્ટ બાંધવા જઈએ છીએ ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે અકસ્માત થવાનો પણ ભય રહે છે. એટલે સાંજનો સમય સૌથી અનુકૂળ રહે છે, જેના કારણે અમે સારી રીતે બેલ્ટ બાંધી શકીએ છીએ. અને અમારી ટીમની અંદર હાલ 10 થી 12 લોકો જોડાયેલા છીએ અને સાંજે આ પૂરી ટીમ રાતના નીકળતી હોય છે અને આ રીતે ગાય માતાને શોધી અને રેડિયમ બેલ્ટ બાંધતા હોઈએ છીએ.